ઘણીવાર સંતોના મુખે સાંભળ્યું હશે કે એક ખેડૂત હતો. આપણે બધા અહીં ઘણા બધા ખેડૂતો છે. એમને ગાય પાડી રાખે. સામાન્ય રૂપે પશુપાલન કરે ખેડૂત, તો એની પાસે પણ ગાય હતી અને નજીકમાં થોડું નાનું જંગલ હતું, એટલે એ ગાયને ત્યાં ચરવા છોડી દે. સાંજે ગાય પાછી પોતાના ખીલા પર આવી જાય. એક દિવસ એવું થયું કે ગાય ચરતી હતી, જંગલમાં એક જંગલી પ્રાણી વાઘ એ ગાયની પાછળ પડે છે. ગાયની નજર પડી કે આ વાઘ મારો પીછો કરે છે, એટલે ગામ તરફ વળી ગઈ અને ગામના પાદરમાં તળાવ મોટા ભાગે હોય છે, તો એ તળાવમાં ઘૂસી ગઈ. પણ સંજોગ કે તળાવમાં પાણી ઓછું હતું અને કીચડ બહુ હતું, એટલે કીચડમાં એના પગ ફસાયા, પણ ધીરે ધીરે અંદર જતી રહી. વાઘ પણ પીછો કરતા કરતા ગાયની પાછળ એ પણ તળાવમાં પડી જાય છે. અને આપણે જાણીએ છીએ કે કીચડમાં ફસાયેલ પશુ હોય કે માણસ હોય, એ જેટલું નીકળવા પ્રયત્ન કરે એટલું એ અંદર ઘૂસી જવાય. બંને એકદમ નજીક નજીક આવી ગયા. ગાય વાઘને પૂછે છે કે તારો કોઈ માલિક છે? વાઘ અહંકાર પૂર્વક કહે છે કે હું તો જંગલનો રાજા, મારા પર કોઈ માલિક નથી. ગાય કહે છે કે મારો તો માલિક છે, તારો માલિક નથી એટલે તને શોધવા તો આવે નહીં. મારો તો માલિક છે, સાંજ પડશે, સંધ્યા થશે અને જો હું નહીં પહોંચું તો માલિક શોધતા શોધતા મને અહીં આવશે અને આંખ દલદલમાંથી કાઢશે. અને એટલામાં જ સાંજ પડી અને દૂરથી ખેડૂત દેખાયો. એટલે ગાયે વાઘને કીધું, દેખો મારો માલિક આવી ગયો, મને આ કીચડમાંથી કાઢીને લઈ જશે અને આ તમારું જીવન તો અહીંયા જ પૂરું થઈ જશે. ખેડૂત આવીને ગાયને કીચડમાંથી કાઢે છે, પાણીમાં એને નવડાવે છે, સાફ કરે છે અને ગાયને લઈને પોતાના ઘરે જાય છે. જતા જતા બંનેની નજર વાઘ પર પડે છે. કદાચ અંદરથી ઈચ્છા થાય કે વાઘને પણ બચાવી લઉં, પણ પોતાનું જીવન ને ખતરો હોય તો એ બચાવી કેવી રીતે શકે? બંને વિદાય થઈ જાય છે. ગાય શા માટે બચી? કારણ કે એની ઉપર એનો માલિક હતો. અને વાઘ તો જંગલનો રાજા, એ પોતાને જ માને કે હું જ છું, મારી ઉપર કોઈ માલિકની કઈ જરૂર નથી. આપણા જીવનમાં આ તો એક કહાની છે. ગાય અને વાઘ કઈ વાત ના કરી શકે, પણ આપણને સમજાવે સંતો કે આપણા જીવનમાં પણ કોઈ સદગુરુનું સાનિધ્ય હશે, કોઈ સંતનું શરણ હશે, તો આપણને આ સંસારના કીચડમાંથી બચાવી શકશે. કારણ કે આ સંસારની વચ્ચે, પ્રાણી પદાર્થોની વચ્ચે આપણું જીવન છે. પદાર્થોનો ઉપયોગ કરવાનો છે, પ્રાણીઓ સાથે વ્યવહાર કરવાનો છે, એમાં કંઈક ને કંઈક ભૂલચૂક થાય અને જીવનમાં અશાંતિ આવે, દુઃખ આવે, તો આપણને સદગુરુનું સાનિધ્ય હોય, આપણને સાચું માર્ગદર્શન મળશે, પ્રેરણા મળશે અને જીવન જીવવાનો સાચો રસ્તો મળશે. અને આપણને અંદરથી એક અહેસાસ થશે કે ના, મારી ઉપર કોઈ મારો માલિક છે અને આપણા અહંકારનો ત્યાં વિલય થશે. સદગુરુ સંસારમાં જોઈએ તો ગુરુ તો ઘણા હોય છે. સાહેબ કે છે સદગુરુ એસા ચાહીએ, લોભ મોહ ભ્રમ નાહી, દરિયા સે ન્યારા રહે, દિશે દરિયા માહી. ગુરુ તો ઘણા હોય છે. આજે સદગુરુ પણ લેબલ લગાવે છે, પણ જેના જીવનમાં લોભ
મોહ અને ભ્રમ ના હોય એ જ વ્યક્તિને સાચી પ્રેરણા આપી શકે, સાચું માર્ગદર્શન આપી શકે, સાચો રસ્તો બતાવી શકે. બાકી જો પોતે જ લોભમાં હોય, મોહમાં હોય, ભ્રમમાં હોય તો એ સાચું જ્ઞાન આપણને નહીં આપી શકે. કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ શૂરમાં જાતિ વરણ કુલ હોય. તો સદગુરુના સાનિધ્યથી આપણને આપણું મન સંસારમાં ક્યાં ક્યાં ભટકાવી દેશે એ મનને બાંધવા માટેનો એક ખૂટો છે કે આપણું મન સંયમમાં રહેશે, વશમાં રહેશે અને આપણું જીવન સુંદર રીતે વીતશે. બાકી મોહી હોય તો આપણે સાંભળ્યું હશે કે એક પરિવારમાં ઘરનો એક જુવાન દીકરો એને જતો રહ્યો એટલે એનું મૃત્યુ થઈ ગયું. ઘરના લોકો બહુ દુઃખી, શોકિત. તો કોઈકે કીધું કે ભાઈ થોડો શોક દૂર થાય તો કોઈ ગુરુ પાસે જાઓ. હમણાં કંઈ ગુરુ કરેલા નહીં, પણ પ્રસિદ્ધ ગુરુ હોય, મોટા કથાકારો હોય, અને આપણે જાણીએ છીએ કે ઘણા સદગુરુનું પણ લેબલ લગાવે છે. તો એવા કોઈ ગુરુ પાસે એ લોકો ગયા, આશ્રમમાં પહોંચ્યા, ત્યાં બેઠક રૂમમાં બેઠા અને પૂછ્યું કે અમારે ભાઈ ગુરુજીને મળવું છે. તો ત્યાંથી સંદેશો આવ્યો કે ગુરુજીના પુત્રનું મૃત્યુ થયું છે, ગુરુજી શોકમાં છે 3 દિવસ. હવે જે ગુરુજી શોકમાં હોય, મોહમાં હોય, એ શિષ્યોનો શોક, શિષ્યોનું દુઃખ, શિષ્યોનો મોહ કઈ રીતે દૂર કરી શકે? તો કહેવાનો મતલબ કે જે લોભથી દૂર છે, મોહથી દૂર છે. અને ત્રીજી વાત છે ભ્રમ. આજે સંસારમાં ભ્રમ, માન્યતા, અંધવિશ્વાસ, ચમત્કાર, પાખંડ, ધર્મના નામે કેટલું બધું ચાલે છે કે વ્યક્તિ ભક્તિ માર્ગમાં હોવા છતાં પણ સાચું માર્ગદર્શન મળે. તો આપણને આજે આ માનવ શરીર મળ્યું છે, સમજ પણ સાચી મળી છે, સદગુરુ સંતો મળ્યા છે, કબીર સાહેબનું સાચું જ્ઞાન આપણને મળ્યું છે. તો પછી ભટકવાનો કોઈ ચાન્સ નથી. પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સદગુરુના ઉપદેશ પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે, એમના જ્ઞાન પ્રમાણે આપણે જીવનમાં આચરણ કરીશું તો જ આપણું કલ્યાણ થાય. બાકી સંતો તો આપણને રોજ જગાડે છે, પણ જ્યાં સુધી આપણે જાગીએ નહીં, કહેવાય છે ને કે પેટ કોનું ભરાય? જે ખાય એનું જ પેટ ભરાય. તો કલ્યાણમાં પણ એવું જ છે. વ્યક્તિએ પોતે જ મહેનત કરવાની છે.
આપણને સાચું જ્ઞાન મળ્યું, સદગુરુ સંતો મળ્યા, એમના સાનિધ્યમાં ભક્તિ માર્ગમાં આપણે કલ્યાણ માર્ગમાં માનવ જીવનને સફળ બનાવવા માટે પ્રયત્ન કરીએ તો આપણે આ જ જીવનમાં બંધનોથી મુક્ત થઈ અને કલ્યાણનું કામ કરી શકીશું. સાહેબ કહે છે, કર બહિયા બલ આપની છાડ બિરાની આસ, જાકે આંગન નદિયા બહે શોકસ મરે પિયાસ. તો આપણે આ બાહુબલનો ભરોસો, યાની કે કોઈ ઉપર ઈશ્વર પરમાત્મા આપણું કલ્યાણ કરનાર નથી. આપણે પોતે જ આપણા બંધનોને જાણવા પડશે, સમજવા પડશે અને એનાથી ઉપર ઉઠવું પડશે. તો એ પ્રમાણે સદગુરુ કબીર સાહેબનું સાચું જ્ઞાન અને એ જ્ઞાન આપણને સદગુરુ સંતો દ્વારા પ્રાપ્ત થાય અને એ જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે આપણા માનવ જીવનને સફળ બનાવીએ. એ જ સાથે હું વાણી વિરમું છું. બોલો સદગુરુ દેવ કી જય. પૂજ્ય વિદ્યા સાહેબજીનો ખૂબ ખૂબ આભાર. માનવ જીવનમાં સંતો ગુરુજનોનું મહત્વ એમને સરસ રીતે સમજાવ્યું. હવે આપણી સમક્ષ પૂજ્ય ભીતર સાહેબજીને નિવેદન કરીએ. તેઓ આપણને એમની વાણીથી લાભાયન કરશે. શ્રી ભીતર સાહેબજી 10 મિનિટ માટે.